તમારો નોર્મલ પાસપોર્ટ છે ને એની વેલિડિટી 10 વર્ષની હોય, એનું કવર બ્લુ હોય. આ ડિપ્લોમેટિક પાસપોર્ટનું કવર લાલ હોય અને એની વેલિડિટી 5 વર્ષની હોય. આવું બધું એમસીક્યુમાં આવી શકે. જે આ ડિપ્લોમેટિક પાસપોર્ટ જેની પાસે હોય ને એનું કોઈ પણ દેશમાં તાત્કાલિક અરેસ્ટ ધરપકડ ન થઈ. યુરોપની તો આખા યુરોપની વસ્તી કરતાં ભારતમાં વોટર જાજા છે. એકવાર કોઈ માણસ વિદેશ વયો જાય પછી એને પકડવો, એની ઉપર કેસ ચલાવવો અઘરો થઈ જાય. પાછો લાવવો. ઓલો વિજય માલ્યા વયો ગયો છે, એટલા વર્ષથી ભારત સરકાર ટ્રાય કરે છે. ઇંગ્લેન્ડની સરકાર જ બચાવે છે એને. નીરવ મોદી આરામથી ફરે છે, 2 જણા. તો નમસ્તે મિત્રો, આપણે એક પ્રથા ડિસકન્ટિન્યુ થઈ હતી, પાછી કન્ટિન્યુ કરવાનો પ્લાન છે. લગભગ દર વીકે કરંટ માટે ભેગા થશું. ગયા વીકમાં કરંટના શું ઇવેન્ટ બન્યા છે એના માટે એક લેક્ચર સિરીઝ શરૂ કરવાનો પ્લાન છે. ઓકે, આશા કરીએ કે લાંબો સમય ચાલે. તો શું આ વીકમાં ઇમ્પોર્ટન્ટ ઘટના થઈ હતી એવી સ્ટાર્ટિંગમાં હું થોડુંક જ રાખીશ. હજી 1, 2, 3 ઓકે લેક્ચરમાં જેટલી ડિસ્કસ થાય એટલી. આપણી આદત તમને ખબર છે, જે ટોપિક લઈએ એ માંડીને એક્સપ્લેન કરીએ છીએ, બરાબર. તો મારે વધુ ઇવેન્ટ કવર કરવાનો પ્લાન નથી. જે કવર કરવું એ તમને વ્યવસ્થિત સમજાઈ જાય. એટલે ખાલી ફેક્ટ્સ નહીં હોય, એનાલિસિસ હશે સાથે, અને એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન આવી શકે. ઓકે, પ્રીમાં, મેઇન્સમાં, એમસીક્યુમાં, રિટર્નમાં. હવે તો બધી એક્ઝામમાં રિટર્ન ફરજિયાત થઈ ગઈ છે, એટલે આપણી ટીચિંગ સ્ટાઇલ ખૂબ એમાં કામ લાગશે તમને. પહેલેથી ભણતા હો ત્યારથી જ રિટર્ન પર્સપેક્ટિવથી ભણીએ આપણે. પહેલાં એક કર્ણાટકના નેતા ઉપર આરોપો લાગ્યા, ખ્યાલ છે. એમની એક પેન ડ્રાઈવ આવી ગઈ અને 3000 જેવા વિડીયો એમાં હતા એની પાર્ટીની ઘણી બધી કાર્યકર્તાઓ સાથે, કે જેનું એણે અબ્યુઝ કરેલું. તો પછી એટલે મેઇન એ ન્યૂઝ નથી, આને મસાલા ન્યૂઝ કહેવાય. એ મસાલા ન્યૂઝ તમારા માટે એક્ઝામ પર્સપેક્ટિવથી કોઈ કામની નથી. ઓકે, તમને એમ થાય ઓહો આવું બધું થઈ ગયું. હા, એ તમારે જાણવું કેના માટે જરૂરી છે. તમને માની લો જીપીએસસીમાં, યુપીએસસીમાં, મેઇન્સમાં ક્વેશ્ચન આવી જાય લો એન્ડ ઓર્ડર સંબંધિત. માની લો તમને પ્રશ્ન આવી જાય પોલિટિસાઇઝેશન ઓફ ક્રાઇમ, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. ઓકે, પોલિટિક્સની અંદર ક્રિમિનલ ઘૂસી જાય, અથવા પોલિટિશિયન્સ પણ ક્રાઇમ કરવા માંડે, બરાબર. તો એ લોકોને એક ઓલું પ્રિવિલેજ ક્લાસવાળી એક આપણા દેશમાં લાંબા સમયથી પ્રથા ચાલુ છે, હવે ઘટે છે. એક સરકાર પ્રોએક્ટિવ થઈ ગઈ છે કે તાબડતોબ કાર્યવાહી કરે છે. પછી તમે જોયું હોય ગમે એ પાર્ટીના કાર્યકર્તા હોય, પોતાની પાર્ટીનાને વધેરી નાખે છે પ્રેમથી. ઓકે, અને બીજું બહુ મોટું કારણ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાના આવવાથી તમારા બધાના હાથમાં પહેલી વાર તાકાત આવી. તો તમે વિરોધ કરી શકો છો, એ વિરોધ ઉપર રજીસ્ટર થાય છે, અને એના કારણે સરકાર ઉપર એક દબાવ બને છે કે કામ કરવું પડે એ લોકોએ. તો આના માની લો મેઇન્સમાં, ઇન્ટરવ્યૂમાં ક્યાંય પ્રશ્નો પૂછાઈ જાય કે પાવરફુલ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરે, તો એના માટે તમને ઉદાહરણો ખબર હોવા જોઈએ. કે માની લો કોઈ પણ સ્ટેટમાં થયું હોય, ગુજરાતમાં થયું હોય, બંગાળમાં થયું હોય, કર્ણાટકમાં થયું હોય, તમિલનાડુમાં થયું હોય, કાશ્મીરમાં થયું હોય, તમને ઉદાહરણો ખબર હોય ને તો શું થોડોક તમને સંદર્ભ ખ્યાલ હોય કે કયા વિશે વાત થાય છે, બરાબર. હવે આપણા માટે કામનું આ નથી કે ભાઈની સીડી આવી, પેન ડ્રાઈવ આવી અને એની ઉપર કાર્યવાહી થશે. બીજું થયું એ રાતોરાત ભાગી ગયો વિદેશ, અને એના ઉપર સવાલ ઉઠો કે ઇલેક્શન ચાલુ છે, આખી મીડિયાની નજર છે, અને એ વિદેશ ભાગ્યો કઈ રીતે. તો એ આખી પ્રોસેસ કઈ રીતે થઈ, તો એના ઉપર એક છે કે પાસપોર્ટ અને વિઝા કઈ રીતે કામ કરે છે, અને કેટલા પ્રકારના પાસપોર્ટ હોય. તો એક લખી લેજો. આ લોકોને છે ને એક પાસપોર્ટ મળે છે, એને કહેવાય છે, આ 2 મુદ્દા લખવા હોય તો લખી લેજો, પોલિટિસાઇઝેશન ઓફ ક્રાઇમ અને ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. તો આ લોકોને એક પાસપોર્ટ મળે છે, એને કહેવાય છે ટાઈપ ડી પાસપોર્ટ.
એને ડિપ્લોમેટિક પાસપોર્ટ કહેવાય. ગુજરાતી થાય કૂટનીતિક પાસપોર્ટ. ડિપ્લોમેટિક પાસપોર્ટ ચાલે. તમારો નોર્મલ પાસપોર્ટ છે ને એની વેલિડિટી 10 વર્ષની હોય, એનું કવર બ્લુ હોય. આ ડિપ્લોમેટિક પાસપોર્ટનું કવર લાલ હોય અને એની વેલિડિટી 5 વર્ષની હોય. આવું બધું MCQમાં આવી શકે. અને જે આ ડિપ્લોમેટિક પાસપોર્ટ જેની પાસે હોય ને એનું કોઈ પણ દેશમાં તાત્કાલિક અરેસ્ટ ધરપકડ ન થઈ શકે. ઓકે, એના ઉપર તાત્કાલિક કેસ શરૂ ન થઈ શકે. એને કહેવાય ડિપ્લોમેટિક ઇમ્યુનિટી. ઉદાહરણ, કોઈ દેશના રાજદૂત તમારા દેશમાં આવ્યા હોય અને એના ઉપર તમે એમ કોઈ કેસ ન કરી શકો તમારા દેશમાં. શું કામ? એ તમારા દેશમાં ઓલા દેશનો રાજદૂત છે. અને આ ડિપ્લોમેટિક ઇમ્યુનિટીની શરૂઆત થઈ હતી રામાયણમાં, સુંદરકાંડમાં. ઓકે, રાવણે કીધું કે હનુમાનજીને મારી નાખો, એટલે વિભીષણે આવીને કીધું નીતિ વિરોધ ન મારીએ દૂતા. દૂતને મારી ન શકાય, નીતિની વિરુદ્ધ છે, રાજનીતિની વિરુદ્ધ છે. તો એને કહેવાય ડિપ્લોમેટિક ઇમ્યુનિટી. તો જો રાવણ જેવો રાવણ ડિપ્લોમેટિક ઇમ્યુનિટી આપતો હોય તો અત્યારની તો સિવિલાઇઝ સરકારો કહેવાય, એને તો દેવી જોઈએ. બરાબર. તો ભારતનું જે વિદેશ મંત્રાલય છે એ આ ટાઈપ ડી પ્રકારનો પાસપોર્ટ આપે છે 5 લોકોને. એક જેની પાસે આ ડિપ્લોમેટિક સ્ટેટસ છે, એટલે કે જે તમારા વિદેશી રાજદૂતો છે, બીજા દેશમાં કામ કરે છે. બરાબર. બીજું, સરકારે કોઈ વ્યક્તિઓને અપોઇન્ટ કર્યા હોય વિદેશ જવા માટે. તો આ જે પ્રજ્વલ્લા છે એ આ કેટેગરીમાં આવે છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનો પૌત્ર છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો ભત્રીજો છે. અને મોટાભાગની પાર્ટીઓ તમને ખ્યાલ હશે, બધી પરિવારવાદી પાર્ટી જ છે. તો એમાં એ પરિવારના લોકો હોય એની માથે આમ સરકારના 4 હાથ હોય. ઓકે, તો એને ફોરેન જવું હોય ને તો એને આવા બધા ડિપ્લોમેટિક પાસપોર્ટ મળે. એમ બધા સત્તાનો શુદ્ધ ઉપયોગ દુરુપયોગ તમે જે કહેવો એ બધા કરે જ છે. ઓકે. ત્રીજું, આ IFSના જે સભ્યો હોય, ઇન્ડિયન ફોરેન સર્વિસીસના સભ્યો હોય, જેને બ્રાન્ચ A અથવા B નું પોસ્ટિંગ મળ્યું હોય, મતલબ બહુ હાઈ લેવલના હોય. ગવર્મેન્ટમાં જેને જોઈન્ટ સેક્રેટરી અથવા ઉપરનો રેન્ક હોય, એટલે બહુ સિનિયર લેવલના ઓફિસર હોય. અને આ IFS ઓફિસર્સના જે રિલેટિવ હોય, એટલે એના પત્ની, એના છોકરા એની ભેગા ફોરેન ગયા હોય. બરાબર. ભારતના એમ્બેસેડર જે ફોરેન કામ કરતા હોય તો એની પત્નીને એના છોકરાને પણ આ ટાઈપનો પાસપોર્ટ દેવો પડે. તો ફાયદો શું થાય આનાથી? અને એક બીજી કેટેગરી છે જેને સરકારે પોતાના ઓફિશિયલ બિઝનેસ ઉપર ફોરેન મોકલા હોય, તો એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. ઓકે, એટલે આ પ્રજ્વલ્લા એ કેટેગરીમાં જ આવશે. ઓકે, એમાં કોઈ પણ મંત્રી આવી શકે અને કોઈ પણ સાંસદ આવી શકે જેને સરકારે મોકલેલા છે સરકારી કામથી ફોરેન. તો ઘણા બધા મંત્રીઓ, ઘણા બધા સાંસદો ફોરેન સ્ટડી માટે જતા હોય. ઓકે, જેમ કે માની લો એનું કોઈ સ્ટ્રક્ચર સ્ટડી કરવું છે ત્યાંનું. ઓકે, માની લો નદી રિવાઈવ કરવી છે, તો કોઈ દેશે પોતાની લુપ્ત થયેલી નદી ફરીથી રિવાઈવ કરેલી હોય, તો આપણા સરકારી અધિકારીઓ જાય ત્યાં જોવા કે ભાઈ કઈ રીતે કરી હતી. એક્સચેન્જ પ્રોગ્રામમાં જતા હોય, સાંસદો જતા હોય. ઓકે, હમણાં આપણે G20ની મિટિંગ થઈ તો એમાં પાર્લામેન્ટ 20એ કર્યું હતું, P20. તો એ બધા 20 દેશોના અમુક સાંસદોને ભારત બોલાવ્યા હતા જોવા માટે કે ભારતની સંસદ કઈ રીતે ચાલે છે. તો આપણી નવી સંસદ બતાવી. ભારતની ડેમોક્રેસી બહુ વાઇબ્રન્ટ ડેમોક્રેસી છે. આટલી ડાયવર્સિટી, આટલી વિવિધતા હોવા છતાં બહુ સરસ રીતે ફંક્શન કરે છે. તો એ બધા લોકોને જોવું છે કે 140 કરોડનો દેશ તમે ચલાવો જ કઈ રીતે. યુરોપની તો આખા યુરોપની વસ્તી કરતાં ભારતમાં વોટર જાજા છે. ઓકે, અને ઉત્તર પ્રદેશ એકલા જેટલી વસ્તી યુરોપના એકેય દેશની નથી. એકલું ઉત્તર પ્રદેશ. ઓકે, તો એવા જે સાંસદો આવ્યા હોય કાંઈ પણ સ્ટડી કરવા, ઓકે, એકબીજાના જ્ઞાનની આપ લે કરવા આવતા જતા હોય તો એને આ ડિપ્લોમેટિક પાસપોર્ટ મળે.
રાહુલ ગાંધી પાસે આવો ડિપ્લોમેટિક પાસપોર્ટ હતો જ્યાં સુધી એની હમણાં છેલ્લી પેલી સાંસદી ગઈ નહીં ત્યાં સુધી, પછી પાછું આપ્યું નથી. નેક્સ્ટ ટર્મમાં જોઈએ મળે તો આનાથી ફાયદો શું થાય? 34 દેશો એવા છે ભારતના, ભારત સાથે જેના સંબંધો છે કે જે દેશોમાં આ ડિપ્લોમેટિક પાસપોર્ટવાળા કોઈ પણ લોકો હોય ને તો એને વિઝા ફ્રી એન્ટ્રી મળે. એમાંનો એક દેશ જર્મની પણ છે, અને આ પ્રજ્વલાએ શું પસંદ કર્યું? જર્મની ભાગી ગયો તાબડતોબ, ડિપ્લોમેટિક પાસપોર્ટ હતો. એટલે ભારત સરકારને ખબર જ નહોતી કે એ ભાઈ ફોરેન જવાનું પ્લાનિંગ કરે છે. એમ કેટલી બુદ્ધિ વાપરી છે. 90 દિવસ સુધી એને તમે પાછો ન બોલાવી શકો. એટલે 90 દિવસ સુધી એને આ ટાઈપનો પાસપોર્ટ વિઝા મળે, એટલે વિઝા ફ્રી એન્ટ્રી મળે 90 દિવસની. તો એના માટે જર્મન સરકાર ભારત સરકારને કોઈ પ્રકારની જાણ ન કરે કે તમારો આ વ્યક્તિ અહીંયા આવ્યો છે. નહીતર વિઝા માટે પ્રોસેસ હોય એ ભારત સરકાર થ્રુ જાય. ભારત સરકાર એની વિઝા એપ્લિકેશન પહેલાં ભારત સરકારમાં જશે, પછી ઓલી સરકારમાં જશે. તો ત્યાં જ અટકાવી દે, અને ખબર પડે કે આની ખિલાફ કેસ છે તો જવા ન દે. એકવાર કોઈ માણસ વિદેશ વયો જાય પછી એને પકડવો, એની ઉપર કેસ ચલાવવો અઘરો થઈ જાય. પાછો લાવવો. ઓલો વિજય માલ્યા વયો ગયો છે તો કેટલા વર્ષથી ભારત સરકાર ટ્રાય કરે છે. ઇંગ્લેન્ડની સરકાર જ બચાવે છે એને. નીરવ મોદી આરામથી ફરે છે 2 જણા ઇંગ્લેન્ડમાં. ઓકે, અને એ લોકોની કોર્ટની પ્રોસેસ આવી આપણા જેવી લાંબી લચક જ છે. તો અપીલ ઉપર અપીલ કરી જાય છે, અને ઓલા કાયદાની બધી છટકવારીઓ ખબર હોય તો લાંબી લાંબી પ્રોસેસ ખેંચી શકે. ઓકે, તો ખેંચીને ચલાવી રાખે. પેલું એક તમે દર વર્ષે એક રેન્ક આવે છે, તમને ખ્યાલ હોય તો, તમારું ધ્યાન ગયું હોય તો, ન ગયું હોય તો હવે ધ્યાન દેજો. કયા દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ પાસપોર્ટ છે? તો એ સૌથી પાવરફુલ પાસપોર્ટ કયા આધારે નક્કી થાય કે તમે 193 દેશ છે એમાંથી કેટલા દેશમાં વિધાઉટ વિઝા તમે ટ્રાવેલ કરી શકો? તો વિધાઉટ વિઝા તમે જેટલા દેશમાં ટ્રાવેલ કરી શકો એ તમારા દેશની બહુ સારી વસ્તુ કહેવાય. તો 34 દેશોમાં આ ડિપ્લોમેટિક પાસપોર્ટવાળાને વિઝા ફ્રી એન્ટ્રી છે 90 દિવસ માટે, અને બીજા 99 દેશોમાં સર્વિસ પાસપોર્ટ અને ઓફિશિયલ પાસપોર્ટવાળાને પણ વિઝા ફ્રી એન્ટ્રી છે. બરાબર? ઓકે. હવે બીજો એક પ્રશ્ન ઉઠ્યો કે આનો વયોગ્યો છે ભાઈ, તો એનો ડિપ્લોમેટિક પાસપોર્ટ તમે પાછો તો ખેંચી શકો ને. ઓકે, પણ એમાંય એક પેચ છે. આપણો પાસપોર્ટને લગતો કાયદો છે પાસપોર્ટ્સ એક્ટ 1967, 1967. તો આ કાયદા પ્રમાણે કોઈ પણનો પાસપોર્ટ તમારે પાછો ખેંચવો હોય ને તો કોર્ટનો ઓર્ડર જોઈએ તો જ થઈ શકે. આવું શું કામ કર્યું હોય? સરકાર ગમે એનો પાસપોર્ટ આડેધડ વિડ્રો ન કરી લે. ઓકે, મતલબ કોઈ માણસ સરકારને ખતરારૂપ લાગતો હોય અને ઓલો વિદેશ જઈ અને માની લો મદદ માગવાનો હોય, અસાઇલમ માગવાનો હોય, શરણાર્થી તરીકે જવાનો હોય, તો એ સરકારને ખતરારૂપ થઈ જાય ને, તો સરકાર એનો પાસપોર્ટ જપ્ત કરી લે કોઈ કારણ દીધા વગર. તો ડેમોક્રેસી નો કહેવાય એને, તો એને તાનાશાહી કહેવાય. તો આપણે કાયદા બધા વ્યવસ્થિત બનેલા છે. તો કોઈનો પણ પાસપોર્ટ તમે એમ રાતોરાત વિડ્રો ન કરી શકો કે લાવે પાછો. ઓકે, આપણે બધી સિસ્ટમ બનેલી છે, રૂલ ઓફ લો કહેવાય એને, કાયદાનું શાસન કહેવાય. તો કાયદા પ્રમાણે પાસપોર્ટ મળ્યો છે, કાયદા પ્રમાણે જ પાસપોર્ટ પાછો આવી શકે. તો એના માટે શરત એવી છે કે કોઈ કોર્ટનો ઓર્ડર જોઈએ. કોર્ટના ઓર્ડર માટે કેસ ચલાવવો પડે, એટલે પ્રોસેસ લાંબી થઈ ગઈ. ફાયદા હોય એમ નુકસાની હોય બધી સિસ્ટમના. બરાબર? તો આટલી તમારા કામની જાણકારી હતી આ મુદ્દે, જે એક્ઝામમાં આવી શકે. બરાબર? મેઇન્સમાં શું આવી શકે? પાસપોર્ટના પ્રકાર, ડિપ્લોમેટિક ઇમ્યુનિટી શું છે, આવું તો ક્લાસ 3 વાળી એક્ઝામમાં આવી શકે. ખાલી એક શબ્દ આવી જાય, ડિપ્લોમેટિક ઇમ્યુનિટી. ઓકે, પ્રિલિમમાં બીજો કેવો પ્રશ્ન આવી શકે? પાસપોર્ટ કયા કાયદા હેઠળ મળે છે? તો વર્ષ ખબર હોવી જોઈએ, પાસપોર્ટ એક્ટ 1967. ઓકે,
ક્લિયર આટલું?